મારા સાસુને 20 તારીખે માર્યા હતા. પોલીસવાળા અમારી કોઈ એફઆઈઆર લેતા નથી. બરાબર, આ મારા સાસુ છે ને આ મારા નણંદ છે. અમને પોલીસવાળાએ કીધું અમે કેસ કરવા ગયા કોઈ અમારો કેસ લેતા નથી, એટલે અમને ન્યાય આપો. ક્યાં રહ્યો છો તમે? સિપાહીવાસમાં. કેદી બનાવ બન્યો? 20 તારીખે. અને શેના વડે હુમલો કરવામાં આવ્યો હતો તમારા સાસુ ઉપર? આ ઓલો ઘર બાબતે, જમીન બાબતે. અમારા ક્યાં હથિયારથી હુમલો કરવામાં ઓલો આવ્યો? એંગલની પાઇપ લીધી હતી એમને. અને ક્યાં મારવામાં આવ્યો? અહીંયા નામ શું છે? એ ભાઈનું નામ મંજૂર હુસેન. ફોટો છે એમનો આપની પાસે? હા. બતાવો. આ ભાઈનો ફોટો છે. બરાબર. પોલીસ સ્ટેશને આપ જે જાઓ છો ત્યારે આપને શું જવાબ મળે છે? એ અમને એમ કે છે તમે સમાધાન કરી નાખ્યું છે, અમે કોઈ જાતનું સમાધાન કર્યું નથી. એટલે પોલીસવાળા અમને કે જવાબ નથી આપતા, તમે અમને ન્યાય અપાવો. રેડી. તો હવે તમારી માંગણી શું છે? બસ અમારે ન્યાય જોવે ને એને સજામાં સજા, કડકથી કડક સજા મળવી જોઈએ. બીજી વાર અમારા પર હુમલો ન કરીએ. અત્યારે અમને જાહેરમાં ધમકી આપે છે. કેનામાં? જાહેરમાં એટલે ફોનમાં કે રૂબરૂ? ના, ફોનમાં નથી આપતો, ફોન નંબર તો નથી, પણ રૂબરૂમાં આપે છે. અમે ગયા પોલીસ સ્ટેશને ગયા ને તો સતીશભાઈ અમારા સામે દાંત કાઢવા માંડ્યા. કઈ જગ્યાએ પોલીસ સ્ટેશન અહીંયા ગ્રીન ચોકમાં ગયા ને ઠાકોર લોજના સામે ગયા. હા. અહીંયા ગયા ને તો અમને એમ કીધું કે દાંત કાઢવા માંડ્યા. તો પછી એમ કીધું કે સાહેબ દાંત કાઢવા જેવું નથી, મારા સાસુ હોસ્પિટલમાં છે. એક દી રાતે એમને છોડી દીધા. પછી અમે કીધું ને તો એમને એમ કીધું કે તમારા હસબન્ડને અમે સામે પૂરી દઈશું. એવી અમને પોલીસવાળા સામેથી ધમકી આપે છે. એના અંદર અમને છરી બતાવીને હજી મારા નણંદને એમ કહે છે કે તમને જાહેરમાં મારશું. હજી મારવાનું તમે છરી, અને અત્યારે હજી એના ઘરમાં પડ્યા જ છે કે તમે તાર સાસુ હાજી થઈને આવશે ને પછી અમે મારશું. લાલસા હોટલના દુકાન આગળ માર્યા એમને, અને મારા નણંદને પટ્ટે મારી. હાલ કેટલા દિવસથી તમે સિવિલમાં દાખલ? 20 આજે 23મો દિવસ છે અમારો. 20 તારીખના હતા ત્યારે આજે પોલીસવાળા પાસે ગયા, પોલીસવાળા કોઈ અમારે એફઆઈઆર લેતા નથી. તમારા નણંદને શું ઈજા થઈ હતી? મારા નણંદને દૂધ લેવા ગયા હતા ને અહીંયા જે કે હોટલ આગળ મારી પટ્ટે. એમને પણ ટ્રીટમેન્ટ લીધેલી હતી ટ્રીટમેન્ટ સિવિલમાં? અહીંયા લીધેલી જ હતી, શું પણ લાગ્યું એમને હતું? સારું થઈ ગયું ને તો રજા આપી દીધી. ક્યાં લાગ્યું હતું એમને? આંખમાં ને અહીંયા બધા આંખમાં લાલ લાખા, શરીરમાં ચાંબા હતા.